हेलो गुड मॉर्निंग। हेलो दीप्ति भाभी। आज આપણે જોઈશું ભગવતી બાના હાથનું બનેલું વાલનું શાક બનાવીશું. રેડી રેસીપી માટે રાત્રે વાલ પલાળી રાખેલા અને એને વિસલ કરી દીધી છે. હવે એનો વઘાર કરીશું. આપણે સૂકું મરચું નાખશું, પછી સૂકી મેથી, રાઈ, બહુ વઘાર આવે પછી વઘાર માટે તેલ, મેથી, સૂકું મરચું, રાઈ નખાઈ ચૂક્યા છે. સ્પ્રિંકલ કરજો. એટલે આ ખુલ્લું છે, હજી હજુ નાખવાનું પછી જરાક તરતર થવા દો. પછી ટામેટા સુધારેલા મરચાં ઊભો નાખવાના, જીરું નાખવાનું. હવે થોડું પાણી એડ કરવાનું. લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું એડ કરવાનું. આમાં થોડી જેગરી નાખીશું. એમાં કોકમ નાખવાના. કોકમ પણ નખાઈ ગયા છે. હવે કોરિએન્ડરથી એને ગાર્નિશ કરી લેશું. તો આ રેડી છે વાલનું શાક. તો આપ પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.